નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે 18મો હપ્તો કોને મળશે, કોને નહીં મળે અને 18મો હપ્તો મેળવવા શું કરવું પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જાણીશું। તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કારણ કે આ વખતે પણ ઘણા એવા ખેડૂતોને 18મા હપ્તાનો લાભ નહીં મળે જે ખેડૂતોએ સરકારના આદેશનું પાલન કર્યું નથી, કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસી મુલાકાત દરમિયાન 2017મો હપ્તો બહાર પાડ્યો હતો। મિત્રો, મળતા સૂત્રો અનુસાર હવે જ્યારે 18મા હપ્તા માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને તેમના દસ્તાવેજો ક્રમાંક મુજબ મેળવવા જાણ કરી છે, જે 3 કામો માટે સરકારે ખેડૂતોને ફરી અપીલ કરી છે। જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ લાભાર્થી ખેડૂતોને 18મા હપ્તાથી વંચિત રહી શકે છે। જે ખેડૂતોએ આ કામો કરી લીધા છે તેમના ખાતામાં 2000નો હપ્તો જમા થઈ જશે। મિત્રો, તમને જણાવી દઈએ કે સૌથી પહેલા જે ખેડૂતોને છેતરપિંડીથી પીએમ કિસાન યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે તેમને લાભાર્થીઓની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, એટલે કે જે ખેડૂતોએ કાં તો પોતાની જમીન વેચી નાખી છે અથવા તો પીએમ કિસાન નિધિના દાયરામાં આવતા નથી। આવા તમામ લાભાર્થી ખેડૂતોને યાદીમાંથી બાકાત રાખવાની તૈયારીઓ સરકારે કરી લીધી છે। એટલું જ નહીં, આવા તમામ ખેડૂતોની અરજીઓ રદ કરવાની તૈયારી વિભાગ પોતે કરી રહ્યું છે। તેથી જો તમે પણ આવા ખેડૂત છો તો તમે તમારી જાતે જ આ યોજના છોડવા માટે અરજી કરી શકો છો। હવે મિત્રો, 18મા હપ્તા મેળવવા માટે શું કરવું તેની માહિતી મેળવી લઈએ। જો તમે પીએમ કિસાન યોજનાના પાત્ર લાભાર્થી ખેડૂત છો તો તમારા માટે ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ ઉપરાંત બુલેટનું વેરિફિકેશન કરાવવું પણ જરૂરી છે, નહીંતર 17મા હપ્તાની જેમ તમે 18મા હપ્તાથી પણ વંચિત રહી શકો છો। તેમજ એવા ખેડૂતો કે જેમણે તેમના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હજી સુધી કરાવ્યું નથી, આવા ખેડૂતો પણ યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે